નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત। આપ સૌ જોરશોરથી તૈયારી કરતા હશો તેવી આશા સાથે ખાસ કરીને આ વિડીયો પાછળનો હેતુ એવો છે કે બે ત્રણ લોકો મળ્યા, બે ત્રણ લોકોની વાતો સાંભળી, એટલા બધા હબડાટમાં હતા કે હવે શું કરશું, મારું શું થશે। ત્યારે જે જૂના લોકો છે, નવા લોકો છે, બંનેને કઈ રીતે મહેનત કરવી અને આપણો જે 24 કલાકનો સમયગાળો બધાને એક સરખો મળે છે, જે 24 કલાક દિવસમાં, તેનો મહત્તમ અને કઈ રીતે સારી રીતે ઉપયોગ કરી શકીએ તેની માટે જે થોડું જૂનું વાંચવું વિચારેલું હતું તેને અહીંયા આપણે દર્શાવીએ અને તે આપ સૌને ઉપયોગી થશે જો પાલન કરશો તો। મિત્રો, એવું કહેવાય છે કે હાર્ડવર્ક બીટ્સ ટેલેન્ટ વેન ટેલેન્ટ ડઝન્ટ વર્ક હાર્ડ। સખત મહેનત છે તે ટેલેન્ટને પરાજય આપે છે, જ્યારે ટેલેન્ટ છે તે સખત મહેનત કરતું નથી। આવું આપના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન પણ બનવાનું કે જે જૂના મિત્રો છે જે સખત મહેનત નહીં કરે અને નવા વિદ્યાર્થીઓ સખત મહેનત કરશે તો તે બંને વચ્ચે તફાવત જરૂરથી જોવા મળશે। આપણી પાસે દિવસમાં 24 કલાકનો સમયગાળો હોય છે। સામાન્ય રીતે આપણે વિદ્યાર્થી મિત્રો બધા શું કહેતા હોય છે? વિદ્યાર્થી મિત્રો આમ તો સામાન્ય રીતે અમે પણ વિદ્યાર્થી કાળમાં જ છીએ, ઘણું બધું શીખતા રહીએ છીએ। 24 કલાકના સમયગાળામાં સામાન્ય રીતે મેં જોયું છે કે વધુ મહેનત કરવા માટે આપણે રાતનો ઉજાગરો કરતા હોઈએ છીએ, જે તદ્દન ખોટી વાત છે। વિજ્ઞાન, સાયન્સ એવું કહે છે અને આપણા ગુજરાતીમાં એક ખૂબ જૂની વાત પણ છે કે જે વહેલા સૂવે, જે વહેલા ઉઠે, જે દૂધે વાળું જે કરે તે ઘર કદી ન જાય વૈધ। વૈધ એટલે ડોક્ટર। તો સામાન્ય રીતે હું તમને એમ કહું કે આ 24 કલાકનો સમયગાળો છે તેમાંથી આપણું દૈનિક આયોજન કેવું હોવું જોઈએ। દૈનિક આયોજનમાં એક વાત છે કે આપણે સામાન્ય રીતે રાત્રે વાંચીએ છીએ તેની કરતાં જો આપણે રાત્રે વહેલા સૂઈ જઈએ અને સવારે વહેલા ઉઠીએ, ઘણા મિત્રોને એમ થતું હોય કે એવું ભાઈ મારાથી થતું જ નથી। તો મિત્રો, વિજ્ઞાન કહે છે, હું નથી કહેતો, કે આપણી ઊંઘવાની સાયકલ છે તે એક સાયકલ છે તે 1.5 કલાકની હોય છે। કેટલી હોય છે? 1.5 કલાકની। તમને બધાને એક અનુભવ હશે કે તમે રાત્રે સૂતા હશો, અચાનકથી પથારીમાં જાગશો, તમારી આંખો ખુલશે, તમે 5 સેકન્ડ, 10 સેકન્ડ કે 15 સેકન્ડમાં બીજી બાજુ પડખું ફરીને કે થોડા તમને ખ્યાલ આવશે કે ભાઈ હું જાગી ગયો અને પાછો સૂઈ ગયો। આ શું હોય છે? તો કે આ એક ઊંઘવાની એટલે કે ઊંઘની એક 1.5 કલાકની સાયકલ પૂરી થતી હોય ત્યારે આપણને આ અનુભવ થતો હોય છે કે એક સાયકલ પૂરી થઈ એટલે આપણે થોડી વાર જાગી જઈએ, પાછા સૂઈ જઈએ। ત્યારે વિજ્ઞાન એવું કહે છે કે મધરાત એટલે 12 વાગ્યા, રાત્રિના 12 વાગ્યા પહેલાની જે ઊંઘ છે તે 12 વાગ્યા પછીની ઊંઘની 1 કલાક બરાબર 3 કલાક થાય। 12 વાગ્યા પછીની ઊંઘ કરતા, એટલે હું તમને એમ કહું કે તમે 9 થી 12 સૂઈ જાઓ તો આ ખરેખર તમારી કેટલી ઊંઘ થઈ? તો કે 9 કલાકની। અને જો તમે 12 વાગે સૂવો અને સવારે 9 વાગે જાગો, આ તમારી ઊંઘ છે 9 કલાકની। જો હું તમને હવે એમ કહું કે તમે રાત્રે 9 વાગે સૂઈ ગયા અને સવારે તમે 4 વાગે જાગ્યા તો તમે બંનેમાં 9 વાગે જ ઉઠો છો, સમજો? તમે અહીંયા 9 વાગે જે જાગો છો તેમાં તમારી 12 થી 9 માં 9 કલાકની ઊંઘ થઈ, જ્યારે તમે 9 વાગે સૂઈ અને 4 વાગે ઉઠો છો તો આ તમારી ઊંઘ કેટલી થશે ખરેખર? તો કે 9 થી 12 આ 3 કલાક છે, પણ મધરાત પછીની જે ઊંઘ છે તે 1 બરાબર 3 કલાક બરાબર જેવી હોવાથી 3 કલાક સૂવો છો તમે 9 થી 12, પરંતુ આ જે 9 થી 12 છે તેને આપણે કરીએ તો 1 કલાક બરાબર 3 એટલે 9 કલાક, આ વત્તા 4 કલાક 12 થી 4ના, એટલે 9 વત્તા 4 એપ્રોક્સિમેટલી તમે 13 કલાકની ઊંઘ લીધી હશે તેવું તમને ફીલ થશે। મિત્રો, આપણે
4 વાગ્યાનો અલાર્મ મૂકીને સૂઈએ તો એવું જરૂરી નથી કે આપણે 4 વાગે આપણી સાયકલ પૂરી થતી અને ઉઠી જઈએ. મારું તમને કહેવાનું છે કે અને 9 વાગે ઊંઘ આવી જાય એ પણ જરૂરી નથી. ઘણા બધા મિત્રો ફરિયાદ કરશે કે ભાઈ અમને 9 વાગે ઊંઘ આવે જ નહીં. તો મિત્રો એને આદતમાં પરિવર્તન કરવું પડશે. સામાન્ય રીતે આપણે નામ નથી લેતા, પણ એક વડાપ્રધાન વિશે એવું કહેવાતું કે તે માત્ર 3 જ કલાક સૂતા. 3 કલાક સૂતા હોય તો મારે ને તમારે 8-10 કલાકની ઊંઘ સિવાય ચાલે નહીં, અને તે વડાપ્રધાનને કેમ 3 કલાકની ઊંઘથી ચાલી જાય? મોટો પ્રશ્ન થાય આપણી સામે. મિત્રો આ જ વિજ્ઞાન છે. તેમને કોઈ એક વખત વાત કરેલી હોય કે મધરાત પછીની જે ઊંઘ છે તેના કરતાં મધરાત પહેલાની ઊંઘ કરો તો મધરાત પછીની ઊંઘ બરાબર તે 3 કલાક બરાબર જેવી 1 કલાક હોય. આપણને એમ થાય કે 9 વાગે ઊંઘ ન આવે તો આપણે એની માટે 8:30 થી પ્રયાસ કરવો જોઈએ. 8:30 થી તમે પ્રયાસ કરો, માની લો 9 વાગે આપણને ઊંઘ આવી ગઈ તો 9 થી 10:30 ની તમારી એક ઊંઘની સાયકલ પૂરી થશે. 10:30 થી 12 ની તમારી એક ઊંઘની સાયકલ પૂરી થશે. મિત્રો આપણા શરીરની અંદર જ અલાર્મ છે. જો તમે અનુભવ કરતા હશો તો તમે જ્યારે ખૂબ અગત્યનું કે અગત્યના કામ સાથે તમારે બહાર જવાનું હોય, તમે અલાર્મ મૂક્યો હોય 5 વાગ્યાનો સવારે, અને તમે 5 વાગે અલાર્મ વાગે ને તેની પહેલા 5 કે 10 મિનિટ પહેલા જાગી ગયા છો. આ અનુભવ હશે જ, દરેક વ્યક્તિના જીવનમાં અનુભવ હશે. શા માટે? કારણ કે રાત્રે તમે જ્યારે સૂતા ત્યારે તમે તમારા મનને તૈયાર કરીને સૂતેલા છો કે મારે સવારમાં આટલા અગત્યના કામ સાથે જવાનું હોવાથી મારે ગમે એમ કરીને જાગી જ જવું પડશે. આ જરૂરી બાબત છે. ત્યારે ખરેખર કેમ આપણા શરીરની અંદર તમને કંઈ ઘડિયાળ દેખાય છે, પણ તેમ છતાંય તમે 5 વાગ્યા પહેલા 5 કે 10 મિનિટ પહેલા ઓટોમેટિકલી અલાર્મ તમે ઉઠીને બંધ કરશો વાગશે ત્યારે. તો આ એક સામાન્ય ગણતરી છે કે તે તમારે દિવસોની જે કામ કરવાની મહેનતની કલાકો છે તે વધારી શકે છે. 9 વાગે સૂઈ જાઓ, ફિક્સ નથી કે 9 વાગે સૂઈ જાઓ, પણ 12 વાગ્યા પહેલાની જેટલી કલાકોની ઊંઘ થાય એટલી કલાકોની ઊંઘ કરો. અને સવારે જ્યારે આપણે પથારીમાંથી ઉઠી જઈએ અચાનક ત્યારે આપણે ઊભા થઈ જઈએ સામાન્ય. ભલે પછી 3 વાગ્યા હોય, 4 વાગ્યા હોય, તમને ખ્યાલ હોય તો ગાંધીજી વિશે પણ એવું કહેવાય છે કે રાત્રે 1:30 વાગે ઉઠીને તેઓ પત્રો લખવા માંડતા. તો એ કેમ 1:30 વાગે ઊભા થઈ જતા હશે? કારણ કે એમની ઊંઘની એક સાયકલ પૂરી થઈ હોય, જાગી ગયા, તેઓ સ્વચ્છ અવસ્થામાં આવી ગયા. ઘણા મિત્રો રાત્રે 2 વાગે સૂવે અને સવારે 11 વાગે ઉઠે ને તો એનો આખો દિવસ બેચેની જ રહે, એને મજા જ ન આવે. 4-5 ચા ઝીંકી જાય એમ કહીએ તોય એને મજા ન આવે. શા માટે? કારણ કે ઊંઘ પૂરી થવાની નથી. 2 થી 11 વાગ્યા સુધી સૂવે, 9 કલાક સૂતા ભાઈ, પણ ખોટી રીતે સૂતા. લાગુ કરવા જેવી વાત છે મિત્રો. હું તમને એમ કહું કે એક વડાપ્રધાન જો 3 કલાક સૂતા હોય તો સામાન્ય રીતે આપણે એવું કહી જ શકીએ કે આપણા ડીસી બનવાના સિલેબસ કરતાં એક વડાપ્રધાનના જીવનમાં દરરોજનો જે કાર્યક્રમ છે તે વધુ જ હોવાનો છે. આપણા કરતાં તેઓ વધુ જ કામ કરતા હોય તો જ એ સ્થાને પહોંચેલા હોય. સમજવા જેવી વાત છે. તેવી જ રીતે મિત્રો ચિંતિત ન થઈ જાવ, એટલા બધા હબડાટ ન થઈ જાવ. હું એમ કહું છું કે આજે જ્યારે આ હું વાત કરું છું ત્યારે 25 તારીખ થયેલી છે, 25 જુલાઈ. હજી 2 દિવસ ફરી લ્યો, હજી 2 દિવસ ફરી લ્યો. આપણી ગુજરાતી ભાષામાં કઈ રખડી લ્યો. પછી શું? તો જે થોડું આપણે વાંચન કરવાનું. મિત્રો સિલેબસ છે, લાંબો છે, પણ થઈ જ જાય એવી વાત છે. અને કહેવાય જ છે કે કાળા માથાનો માનવી ગમે તે કરી જ નાખે. તમારે હજી માથે કાળા, મારે થોડા સફેદ આવી ગયા છે. ત્યારે ખાસ વાત કરીએ આપણે કે પાલન કરજો. શક્ય હોય તો સવારે 4 વાગે ઉઠી જશો તો તમે વિચારી શકો છો કે તમારો દિવસ છે તમને કેટલી કલાકો મળી જશે. મિત્રો બીજી એક વાત ખાસ કે જો સારા મિત્રો હોય તો જ રાત્રે ભેગા વાંચવું. સામાન્ય રીતે રાત્રે વાંચવું જ ન જોઈએ કારણ કે દિવસભરનો થાક હોય. બીજા પણ થોડી બાબતો છે જેની આપણે ચર્ચા કરીએ
કે શક્ય હોય તો આ હબળાટ જે મેં જોયો તેમાંથી નબળો વિષય છે તેને પહેલા કરવો. જે પણ આપણને જે વિષય પ્રત્યે અરુચિ હોય તેને જ પહેલા કરવો. કારણ કે જે ગમતો વિષય છે ને મજા આવે એવો વિષય છે તે ઊંઘમાંય થઈ જવાનો પાછળથી. જે વિષય નબળો છે તેના ઉપર ધ્યાન આપશો તો જ તમને ઓવરઓલ પરીક્ષાના માળખામાં ફાયદો થશે. મિત્રો સમજવાનું છે, સરળ છે ખૂબ. હું તમને એવું લાગે કે ભાઈ તમે આટલા સમયથી વાંચેલું છે, અમે એટલા બધા સમયથી આમાં નથી, પણ તેમ છતાંય શું કરવાનું છે. આજે હું તમને એક વાત કરું છું ત્યારે એક આની સાથે એક બીજો વિડીયો પણ શૂટ થઈ રહ્યો છે, હું તમને સમજાવું, એ પણ તમે જોજો. રાણકી વાવ વિશે આપણે વાત કરીએ તે વિડીયોમાં. શા માટે? કારણ કે ₹100ની જે નવી નોટ જાહેર થઈ તેમાં રાણકી વાવનો ઉલ્લેખ છે, એનું ચિત્ર પાછળ છપાયેલું છે. આપણું એક અગત્યનું સ્મારક છે. તો આપણે એના વિશે કઈ રીતે કરવાનું છે, કેટલા મુદ્દા આપણે ખેંચવાના છે અને કઈ રીતે એ મુદ્દામાંથી ક્રંચ કાઢવાનો છે તેના વિશે આપણે એમાં વાત કરીએ. બંને વિડીયો સાથે જ તમને જોવા મળશે. ત્યારે ગભરાટ ન રાખીએ, મજાથી મહેનત કરીએ, સ્ટ્રેસ ન લઈએ તો જ થશે મિત્રો, નહીતર થશે નહીં. કોઈની ચિંતા ન કરવી. ઘણી વખત ઘણા બધા મિત્રો છે ને એને બીજા કોઈની ચિંતા નહીં, એને વાલીની ચિંતા હોય છે. વાલીની ચિંતા હોવી સારી વાત છે, પણ શું કહીશ, કેમ કહીશ, એક ડર છે તે આપણા આરોગ્ય માટે સારું નથી. એવું કહેવાય છે, ફિયર ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. કોઈ જાતની ચિંતા નથી કરવાની. દરજી કામ કરશું, મોચી કામ કરશું, પાનની દુકાન કરશું, જે કરશું એ સારામાં સારું જ કરશું. આપણને આપણા પર એટલો વિશ્વાસ હોવો જોઈએ. મિત્રો મુદ્દા કાઢવાના છે. મેં તમને વાત કરી એમ રાણકી વાવમાંથી કેટલા મુદ્દા નીકળે છે, એક મુદ્દામાંથી આટલું આપણને મળી ગયું, બસ થઈ ગયું. એને આપણે સારી યોગ્ય તૈયારી જ કહીએ છીએ. મિત્રો એક વખત પ્રિલિમ પરીક્ષા પાસ થશો ને, એટલી બધી પોઝિટિવ એનર્જી, એટલી બધી હકારાત્મક ઉર્જા સંચાર થશે કે તમને મેન્સમાં આપોઆપ એનું બળ મળી જશે. પહેલાં જે અત્યારે એક પ્રાથમિક આ તબક્કો છે એને પસાર કરી લ્યો સારી રીતે, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આપણે કરી જ શકીએ છીએ. અને જો 1+1 2 થાય, જો તમે એમાંથી મુદ્દા ન કાઢી શકતા હો કેવા પ્રકારના પ્રશ્નો થાય છે, તો તૈયારીને પણ છોડી જ દેવી જોઈએ, આજે જ છોડી દેવી જોઈએ. તેવી જ રીતે મિત્રો 2 બાબતો ખાસ વાત કરીને આપણે આપણી વાતને પૂર્ણ કરીએ. કે સખત મહેનત કરીએ, ખૂબ હાર્ડવર્ક કરીએ. આપણા દિવસોની કલાકની અંદર વધુમાં વધુ, અત્યાર સુધી નથી થયું તો હવે કરીએ. અને બીજી વાત કે સારામાં સારું સાહિત્ય મટીરિયલ જે છે તેને આપણે ધ્યાને લઈએ. 2 મુદ્દા છે કે જે આપણા જીવનની અંદર અગત્યતા, એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ એક મહત્વનો રોલ ભજવશે. જો ખોટું સાહિત્ય પણ હાથમાં આવી ગયું તો મુશ્કેલી ઊભી થશે. વધુ કહેવાનું રહેતું નથી. બાકી તો એક સુંદર ગીત છે જ કે પબ્લિક હૈ સબ જાનતી હૈ, અંદર ક્યાં હૈ બહાર ક્યાં હૈ. તેવી જ રીતે મિત્રો જ્યારે કરાર કરીએ ને આપણે, ત્યારે એની અંદર એક વાક્ય લખતા હોઈએ છીએ કે વાંચી, વંચાવી, સમજી, વિચારી, બિન કેફે, એટલે કે બિન નશે હું આ લખી આપું છું. તે જ રીતે આપણું માનસને ખૂબ સારી રીતે તૈયાર કરી અને આપણે તૈયારી કરવાની છે. આપ યુટ્યુબના વિડીયોને લાઈક કરો અને શેર કરો અને એમાં કોમેન્ટ્સ પણ લખો. બરાબર છે? જે અમારો અનુભવ છે તે તમને ચોક્કસથી આપી શકીએ. જો એમાં કોઈ વાત આવતી હોય છે તેને રોજિંદા ધોરણે જોવાતી હોય છે કોમેન્ટ્સને, પણ તેને વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપીને એમાં તમે થોડું લખો તો અમને ખ્યાલ આવશે કે ક્યાં મુશ્કેલી ઊભી થઈ રહી, તેને પણ આપણે સાથે મળીને સોલ્વ કરી શકીએ, નિવારણ લાવી શકીએ. થેન્ક યુ. બેસ્ટ રીડિંગ, બેસ્ટ લક.